अच्छा मित्रों, આપણે જે નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ કાર્ય, ઉર્જા અને પાવર છે. કાર્યની સામાન્ય સમજૂતી જોઈએ તો આપણે ઘણીવાર એવું કહેતા હોય કે આજે મેં બહુ જ કામ કર્યું. તમે ધારો કે NLM લઈને બેઠા હોય, સવારના 7 વાગ્યાના બેઠા હોય એક જ જગ્યાએ અને બપોર 12 વાગ્યા સુધી એની જગ્યાએ બેસીને આખું ચેપ્ટર તૈયાર કરી નાખો, તમને એમ થાય કે મેં બહુ કામ કર્યું. થાય ને એવું? પણ ફિઝિક્સની ભાષામાં કાંઈક કામ જુદું છે. ફિઝિક્સ એમ કહે છે કે તમે કાંઈ કામ જ નથી કર્યું. ફિઝિક્સની ભાષામાં કાર્યને અલગ રીતે ડિફાઇન કરેલું છે. એ કેવી રીતે ડિફાઇન કરેલું છે એની ચર્ચા કરીએ એ પહેલાં થોડીક સદિશની વાતો કરવાની છે આપણે ફરી પાછી. સદિશની અંદર આપણે એના સરવાળા, બાદબાકી અને સદિશના ઘટકો, આ મુખ્ય 3 વસ્તુ ભણ્યા હતા. હવે આપણે ભણવાનું છે સદિશના ગુણાકાર. જે સદિશના ગુણાકાર છે એ 2 રીતે થાય. એક સદિશના અદિશ ગુણાકાર અને બીજું છે સદિશ ગુણાકાર. આની ચર્ચા પછી કરશું આપણે 7મા ચેપ્ટરમાં. અત્યારે આપણે અદિશ ગુણાકારની ચર્ચા કરશું. અચ્છા, અદિશ ગુણાકાર કોને કહેવાય? તો પહેલાં હું એકદમ સાદી વ્યાખ્યા આપું, પછી આપણે એની ફિઝિક્સની મુજબ વ્યાખ્યા મુજબ જઈએ. 2 સદિશનો ગુણાકાર એવી રીતે કરાય જેથી મળતું પરિણામ અદિશ હોય. પરિણામ અદિશ હોય એટલે એને કહીશું આપણે અદિશ ગુણાકાર. બરાબર? પણ ગુણાકાર કોનો કરવાનો છે? 2 સદિશનો. અને એવી રીતે, અચ્છા એવી રીતે એટલે કેવી રીતે થાય? હું એક એક્ઝામ્પલ આપું તમને, પછી આપણે એની ચર્ચા કરીએ. ધારો કે એક સદિશ છે A, બીજો એક સદિશ છે B, અને આ બેયનો તમે ગુણાકાર કરો. એ ગુણાકારને ડોટ વડે બતાવાય છે. શેના વડે? ડોટ. A ડોટ B બોલાય આને. અને A ડોટ B આ રીતે વ્યાખ્યાયિત થાય: મોડ A મોડ B કોસ થીટા. આ મેથેમેટિકલ સ્વરૂપ આપ્યું કે 2 સદિશનો અદિશ ગુણાકાર. આ મોડ A એટલે અદિશ થયું, મૂલ્ય થયું. આ મોડ B આ પણ મૂલ્ય થયું. અને કોસ થીટા એટલે ખૂણો, અને ખૂણો પણ કેવો હોય? અદિશ. બરાબર? તો આ બધી જ વસ્તુ અદિશ થઈ. તો પરિણામ કેવું આવ્યું? અદિશ. હજી તમને આમાં ફીલ ન આવે, બરાબર? આમ તો આ તે શું લાગે કે આ તો તમે કહો છો એટલે અમને એવું લાગે છે. પણ એક આપણે જે જાણીતું છે ને એવું એક એક્ઝામ્પલ લઈએ. અચ્છા, બળ કેવી રાશિ? સદિશ કે અદિશ? સદિશ. સ્થાનાંતર રાશિ પણ સદિશ. અચ્છા, હવે બળ ગુણ્યા સ્થાનાંતર કરો. બળ ગુણ્યા સ્થાનાંતર કરો તો કઈ રાશિ મળે? કાર્ય. કાર્યને બતાવશું આપણે W વડે. अच्छा W कार्य, कार्य अदिश के सदिश?
અદિશ. કાર્ય કેવી છે? અદિશ. તો જુઓ તો આ મુજબ કામ થયું. આ સદિશ, આ પણ સદિશ, બે સદિશનો ગુણાકાર કર્યો તો જવાબ શું આવ્યો? અદિશ. તો આને શું કહેવાય? બે સદિશનો અદિશ ગુણાકાર. ગુણાકાર નહીં, ખાલી ગુણાકાર નહીં, અદિશ ગુણાકાર. બે સદિશનો અદિશ ગુણાકાર થયો આ. બરાબર. તો એક સિમ્પલી અહીંયા વ્યાખ્યાયિત કર્યું. અને આપણે ડોટ ગુણાકાર પણ કહીશું. અહીંયા એક નોટ લખીએ, ડોટ ગુણાકાર. બરાબર. બે સદિશનો અદિશ ગુણાકાર બોલો, અથવા તો એને ડોટ ગુણાકાર પણ કહેવાય. બરાબર. અને ડોટ ગુણાકાર કેવી રીતે વ્યાખ્યાયિત થાય? એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા. અહીંયા તે આ ડોટ આપણે કાઢી નાખીએ તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા. હવે આપણે આ થીટાને થોડો વ્યાખ્યાયિત કરીએ, એનું ભૌમિતિક અર્થઘટન જોઈએ કે આવું કેવી રીતે થયું છે. ચલો એક સદિશ લઈએ. અહીંયા સદિશ એ, બીજો એક સદિશ છે સદિશ બી, અને આ એ અને બી વચ્ચેનો એંગલ થીટા. હવે હું શું કામ કરું સમજજો. આ સદિશ બી છે ને, એનો એ ઉપર એક લંબ દોરું. ક્યાંથી લંબ દોરશું? શીર્ષ ઉપરથી. પૂછ તો બેયના એક જ જગ્યાએ છે, એટલે લંબ દોરવાનો અહીંયા તો કોઈ અર્થ નથી. તો શીર્ષ ઉપરથી એક લંબ દોરીએ સદિશ એ ઉપર. આને સદિશ બીનો એ પરનો પ્રક્ષેપ કહેવાય. પ્રક્ષેપ એટલે લંબ. સદિશ બીનો એ પરનો પ્રક્ષેપ. અચ્છા, આ એક સદિશ છે, આ એંગલ થીટા છે, તો આનો કમ્પોનન્ટ ઘટક લઈએ. થીટાની નજીકનો ઘટક કયો હોય? કોસ થીટા. એટલે અહીંયા આવી જશે આ બી કોસ થીટા. આ ઘટક કેટલો થશે? બી. આટલો જે ઘટક છે એ બી કોસ થીટા. અચ્છા, બી કોસ થીટા ઘટક છે એ સદિશ એની દિશામાં આવ્યો. બેયની દિશા એક થઈ ગઈ. એટલે હવે તમે બેયનો મલ્ટીપ્લાય કરો અહીંયા, એ બી કોસ થીટા. તો આ રીતે આવ્યું છે એ બી કોસ થીટા. અહીંયા આ બી કોસ થીટા શું બતાવે છે? બી કોસ થીટા બીનો એ પરનો પ્રક્ષેપ બતાવે છે. બરાબર. અચ્છા, આનાથી ઉલટું પણ કરીએ, કાંઈ કોઈ પ્રોબ્લેમ નથી. સપોઝ અહીંયા આપણે આ સદિશ એ છે, આ સદિશ બી છે, થોડોક મોટો કરી દો આને, સદિશ બી. હવે એનો હું બી ઉપર પ્રક્ષેપ દોરું. સદિશ એનો બી પર પ્રક્ષેપ એટલે પ્રક્ષેપ દોરવો એટલે લંબ દોરવો. ઓકે. તો આ જે એંગલ છે એ થીટા છે, તો એનો બી પરનો પ્રક્ષેપ, થીટાની નજીકનો ઘટક અગેન કોસ થીટા, આ થઈ જશે એ કોસ થીટા. બરાબર. તો એ કોસ થીટા એટલે શું લખાય? એનો બી પરનો પ્રક્ષેપ. શું લખાય? સદિશ એનો બી પરનો પ્રક્ષેપ એટલે કે એ કોસ થીટા. ઓકે. તો આને આમ પણ લખી શકાય, એ કોસ થીટા. આ એ કોસ થીટા એટલે એનો બી પરનો પ્રક્ષેપ અથવા તો લંબ. થીટા શું બતાવે છે? અહીંયા જે બે સદિશ છે એ અને બી, એની વચ્ચેનો કોણ છે મિત્રો. થીટા શું બતાવે છે? એ અને બી વચ્ચેનો એંગલ. ઓકે. તો આટલી વસ્તુ ક્લિયર થઈ બધાને કે બે સદિશનો અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર. ડોટ ગુણાકાર એટલે અહીંયા શું કામ થયું છે? હવે હું થોડી ફિઝિક્સની રીતે વ્યાખ્યા આપું કે બેમાંથી કોઈ એક સદિશનું મૂલ્ય લેવાનું.
કાં એનું લ્યો અથવા તો બીનું લ્યો, બેમાંથી એક સદિશનું મૂલ્ય, અને સપોઝ તમે એનું મૂલ્ય લીધું તો બી કોસ થીટા થયું, તો બીજા સદિશનો પહેલા સદિશ પરનો પ્રક્ષેપનો એ દિશામાં પ્રક્ષેપનો ગુણાકાર તમને બે સદિશનો અદિશ ગુણાકાર આપે. હું ફરી વાર બોલું, ધ્યાન રાખજો. બેમાંથી એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પહેલા સદિશ પરનો પ્રક્ષેપનો ગુણાકાર બે સદિશનો અદિશ ગુણાકાર આપે. સમજણ રાખવાની છે, ગોખવાની જરૂર નથી. બરાબર, કોઈ એક્ઝામમાં તમને આવી વ્યાખ્યા પૂછવાના નથી, પણ એટલી આપણને ખબર હોવી જોઈએ કે સદિશ ગુણાકાર કરો ને, તમે બે સદિશનો ગુણાકાર કરો તો આનું પરિણામ કેવું આવવું જોઈએ? અદિશ આવવું જોઈએ. બરાબર, હોમવર્કમાં એક ટ્રાય કરજો કે આવી મને બીજી એક બે પ્રોડક્ટ કહેજો, આવો ડોટ ગુણાકાર કહેજો કે જેનો જવાબ અદિશ આવે. ટ્રાય કરજો તમે. તમને ઘણી બધી રાશિઓ શરૂઆતમાં શીખવાડેલી છે, તો એમાંથી કોઈને કોઈ તમને મળી રહેશે. બરાબર, તો પ્રયત્ન કરજો. તો બે સદિશ હોય એનો ગુણાકાર જવાબ શું આવે? અદિશ. બરાબર, આ વિડીયો લેક્ચર હું પાછો મૂકી દઈશ એટલે તમે મને કોમેન્ટમાં લખજો. ઓકે, ચાલો. તો અહીંયા વાત થઈ ગઈ. હવે સદિશની થોડી પ્રોપર્ટી, થોડા નિયમો, થોડાક કન્સેપ્ટો લઈએ. બરાબર, આના ઉપરના. ઓકે, ચાલો. તો હવે થોડી પ્રોપર્ટી લઈએ આપણે, એની નિયમો, પ્રોપર્ટી અને કોન્સેપ્ટ. સૂત્ર આપણું છે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા. આમ ખાલી એ બી લખો તોય ચાલે, કારણ કે મોડ એ ઇઝ ઇક્વલ ટુ એ. આ મૂલ્ય જ બતાવે છે. આ મૂલ્ય છે, આ પણ મૂલ્ય છે. થીટા છે એ કોની વચ્ચેનો એંગલ છે? એ અને બી વચ્ચેનો એંગલ છે. ઓકે, ચાલો. હવે પહેલી પ્રોપર્ટી આપણે જોઈએ કે સદિશમાં તમે એ ડોટ બી કરો કે બી ડોટ એ કરો, ક્રમનો નિયમ જળવાય છે. એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ, કોઈ ફેર પડતો નથી. બીજો એ ડોટ બી પ્લસ સી, વિભાજનનો નિયમ એ ડોટ બી પ્લસ એ ડોટ સી, વિભાજનનો નિયમ પણ અહીંયા જળવાય છે, કોઈ પ્રોબ્લેમ નથી. આની સાબિતી આપણે ભણતા જશું એમ આપતા જશું. અચ્છા, ત્રીજી પ્રોપર્ટી બહુ મહત્ત્વની. થીટા ઇઝ ઇક્વલ ટુ 90 લઈએ આપણે, એટલે કે એ અને બી બે સદિશો છે એ પરસ્પર લંબ છે. હા, તો થીટા 90 લ્યો તો એ ડોટ બી બરાબર શું થાય? એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ 90. કોસ 90ની વેલ્યુ 0 ઇમ્પ્લાઇઝ એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 0. જો બે સદિશ પરસ્પર લંબ હોય, જો બે સદિશ પરસ્પર લંબ હોય તો એનો ડોટ ગુણાકાર 0 થાય. બહુ જ અગત્યનો કન્સેપ્ટ. જો બે સદિશ પરસ્પર લંબ હોય તો તેમનો ડોટ ગુણાકાર 0 થાય. તો આ પ્રોપર્ટી ખાસ યાદ રાખજો. આના ઉપરથી MCQ ને દાખલા ગણશું આપણે. બરાબર, બે સદિશ જો લંબ હોય તો એનો ડોટ ગુણાકાર 0 થાય. અચ્છા, ચાલો નેક્સ્ટ પ્રોપર્ટી લઈએ. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો તો એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? અહીંયા થીટા 0 મૂકો, કોસ 0ની વેલ્યુ 1, તો એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી. બેના મૂલ્યનો સીધો ગુણાકાર થઈ ગયો. બેના મૂલ્યનો સીધો ગુણાકાર થઈ ગયો. બરાબર, તો આજે જો
થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એનો અર્થ એવો થાય કે બે સદિશ એકબીજાને સમાંતર છે. થીટા 0 નો અર્થ શું થાય? બે સદિશ એકબીજાને સમાંતર છે. જો બે સદિશ એકબીજાને સમાંતર હોય તો એનો ડોટ ગુણાકાર મેક્સિમમ હોય, કારણ કે સીધો ગુણાકાર થઈ ગયો છે. કોસની વેલ્યુ 1 થઈ છે. કોસની વેલ્યુ 1 એટલે મહત્તમ, એકથી વધારે કોસની વેલ્યુ હોય નહીં. બરાબર? તો અહીંયા આ એ ડોટ બી આપણને કેવું મળશે? મેક્સિમમ. અને સીધો ડોટ ગુણાકાર કરવાનો જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો. ચાલો એકમ સદિશને યાદ કરીએ આપણે. એકમ સદિશ કયા કયા છે? આઈ કેપ એક્સ દિશાનો એકમ સદિશ, જે કેપ વાય દિશાનો એકમ સદિશ અને કે કેપ ઝેડ દિશાનો એકમ સદિશ. એનો ડોટ ગુણાકાર કરીએ. પહેલું આપણે કરીએ આઈ ડોટ આઈ. આઈ ડોટ આઈ. હવે આને કેમ લખવાનું? મેથડ તો આ જ છે, એ ડોટ બી. આ એ છે, આ બી છે. બરાબર? તો મોડ આઈ કેપ કોસ થીટા. ઓકે, મોડ આઈ ડોટ કાઢ નાખો એટલે કોસ થીટા આવે. આવું યાદ રાખજો, ફિઝિક્સમાં હંમેશા આવું થશે. જ્યારે ડોટ કાઢશે ત્યારે કોસ થીટા આવશે. મોડ આઈ કોસ થીટા. કોસ થીટા કોની વચ્ચેનો ખૂણો છે? કોની વચ્ચેનો એંગલ છે? આઈ અને આઈ વચ્ચેનો. એટલે કે આઈ કેપ એટલે કઈ દિશા થઈ? એક્સ દિશા. ફરી વારે પાછી આઈ કેપ એટલે એક્સ દિશા. બે એક્સ દિશા જ છે તો થીટા કેટલો થઈ જાય? યસ, વેરી ગુડ. થીટા ઇઝ ઇક્વલ ટુ 0. અચ્છા, કોસ 0 એટલે 1. આ 1 થઈ ગયું. મોડ આઈ કેપ એકમ સદિશનું મૂલ્ય. યસ, વેરી ગુડ. 1 1 1 તો આન્સર થઈ જશે 1. તો આઈ ડોટ આઈ 1. શું થઈ ગયું? 1. અચ્છા, આઈ ડોટ આઈ 1 તો જે ડોટ જે શું થાય? 1. અહીંયા લખીએ આપણે જે ડોટ જે, કે ડોટ કે અગેન 1. હવે સમજી વિચારીને જવાબ આપજો. આઈ ડોટ જે કરીએ. આઈ ડોટ જે, મને રીઝન પણ કહેવાનું. આઈ ડોટ જે મોડ જે કોસ થીટા. ચાલો આનો વિચારો, ઝડપથી વિચારો અને મને કેવો જવાબ શું આવે. મોડ આઈ મોડ જે કોસ થીટા. યસ, 0 પાક્કું. અચ્છા, 0 શું કામ આવશે? કારણ કે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જાય? વેરી ગુડ. આઈ અને જે વચ્ચેનો એંગલ, આ એટલે એક્સ દિશા, જે એટલે વાય દિશા અને બંને વચ્ચેનો એંગલ 90 ડિગ્રી. તો કોસ 90 એટલે 0. તો આઈ ડોટ જે ઇઝ ઇક્વલ ટુ જે ડોટ કે ઇઝ ઇક્વલ ટુ કે ડોટ આઈ ઇઝ ઇક્વલ ટુ 0. તો યુનિટ વેક્ટર જો એક સરખા હોય, એકમ સદિશ એક સરખા હોય તો એનો ડોટ ગુણાકાર 1 થાય. પણ જો લંબ હોય યુનિટ વેક્ટર તો એનો ડોટ ગુણાકાર 0 થાય. અચ્છા, યુનિટ વેક્ટર એટલે ક્યારેક આઈ જે કે સિવાય પણ ઘણીવાર દર્શાવવાનું આવશે. ક્યારેક એન કેપ આવે તો આનો આન્સર શું આવે? 1. એન કેપ ડોટ એન કેપ. યુનિટ વેક્ટર આવી રીતે વ્યાખ્યાયિત થાય. એક્સ દિશા, વાય દિશા, ઝેડ દિશા સિવાયની કોઈ દિશાને વ્યાખ્યાયિત કરી. ક્યારેક તમને દિશા ખબર જ ન હોય તો, અને દિશાને વ્યાખ્યાયિત કરવી હોય તો એકમ સદિશનો ઉપયોગ કરશું આપણે, કારણ કે એકમ સદિશનું કામ જ દિશા બતાવવાનું છે. પણ હજી ડિફાઇન ન હોય દિશા તો તમારે અહીંયા એક્સ આઈ જે કે કેપ ન લેવાય, એની સિવાયનો કોઈ પણ એક ફિગર લેવો પડે. એન કેપ લ્યો, આર કેપ લ્યો. બરાબર? પછી તો ડિપેન્ડ્સ છે કે કેવી રીતના નોટેશન આપણે યુઝ કરીએ છીએ. બરાબર? ઓકે, ચાલો નેક્સ્ટ પ્રોપર્ટી લઈએ. એક સદિશ લઈએ એ. આ સદિશને એના હું ઘટકોના સ્વરૂપમાં લખું.
સદિશ એ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ આઈ કેપ વત્તા એ વાય જે કેપ વત્તા એ ઝેડ કે કેપ એક્સ દિશાનો ઘટક, વાય દિશાનો ઘટક અને ઝેડ દિશાનો ઘટક. એ જ રીતે એક સદિશ લઈએ બી, એને એના ઘટકોના સ્વરૂપમાં લખો બી એક્સ આઈ કેપ વત્તા બી વાય જે કેપ વત્તા બી ઝેડ કે કેપ. હવે આ બેનો ડોટ ગુણાકાર કરીએ. એ ડોટ બી, એ ડોટ બી. આજે હું ડોટ ગુણાકાર કરું છું એ ઘટકોના સ્વરૂપમાં કરું છું. તો ઘટકોમાં ગુણાકાર કોનો થાય? જો હવે ખરેખર સાદો ગુણાકાર તમારો શું કહે છે કે આ એ એક્સનો આ ત્રણેય યાર ગુણાકાર કરવો જોઈએ, એ વાયનો આ ત્રણેય યાર કરવો જોઈએ, એ ઝેડનો આ ત્રણેય યાર કરવો જોઈએ. એવું આપણી સામાન્ય ગુણાકાર કરતા હોય, કાઉન્ટ્સમાં હોય જ્યારે ગુણાકાર તો આવી રીતે કરતા હોય. બટ અહીંયા શું થશે અને શું કામ એવું થશે? આ એ એક્સનો છે ને આ બી એક્સ સાથે જ ગુણાકાર કરવાનો, બાકીના સાથે કરવાનો નહીં. અચ્છા, ખરેખર થાય છે પણ એ 0 થઈ જાય છે. જો આઈ ડોટ આઈ શું થઈ જાય? એટલે એ એક્સ ઇન્ટુ બી એક્સ, એ એક્સ ઇન્ટુ અને આઈ ડોટ આઈ 1. તો અહીંયા થઈ ગયું એ એક્સ ઇન્ટુ બી એક્સ પ્લસ આનો આની યાર ગુણાકાર કરો તો આઈ ડોટ જે, આઈ ડોટ કે, તો પૂરું, કરવાની જરૂર નથી. અચ્છા, એ વાયનો કોની સાથે ગુણાકાર કરશો? અથવા તો એમ યાદ રાખશું, જેનો જે સાથે ગુણાકાર થાય, કેનો કે સાથે ગુણાકાર થાય, આઈનો આઈ સાથે થાય. આઈનો જેનો ડોટ ગુણાકાર થાય, કરવો હોય તો કરવાનો, થાય ખરો પણ 0 થાય. બરાબર? અચ્છા, એ વાય બી વાય, એ વાય બી વાય વત્તા એ ઝેડ બી ઝેડ. તો આ તો બહુ સારું થઈ ગયું. જો કારણ કે એ એક્સ અને બી એક્સ તો અદિશ છે એટલે સાદા જેમ ગુણાકાર કરો એમ કરી નાખવાના. એક એક્ઝામ્પલ આપું એટલે તમને ખ્યાલ આવે. સપોઝ એક સદિશ એ બરાબર 2i કેપ પ્લસ 3j કેપ છે અને સદિશ બી બરાબર -3i કેપ માઇનસ 4j કેપ છે. ચાલો, તો એ ડોટ બી શું આવશે? 3 દુ 6, પણ કેવા? માઇનસ, વત્તે ઓછે ઓછા, 4 તેરી 12, -6 -12 -18. આ અદિશ છે કહેવાય. 18 એટલે હા કે ના? હા, દિશા તો આવી જ નહીં. જો દિશા કોણ બતાવે? એકમ સદિશ આઈ જે કે, જે નથી આવ્યા અહીંયા. આવડે? બહુ સિમ્પલ થઈ ગયું આ ડોટ ગુણાકાર. અચ્છા, હવે આ એ અને બી વચ્ચેનો એંગલ આપણે મેળવીએ. એ અને બી વચ્ચેનો એંગલ. ક્યારેક એંગલ ફાઇન્ડ કરવાનું પૂછે. સિમ્પલ છે. જો અહીંથી આપણે જોઈએ તો a dot b is equal to ab cos theta, then cos theta is equal to a dot b upon ab, a dot b upon ab, and theta is equal to cos inverse upon ab. એક એક્ઝામ્પલ લઉં આનું. એક સદિશ છે એ 2i કેપ પ્લસ 3j કેપ અને એક બીજો સદિશ છે 4i કેપ પ્લસ 6j કેપ. આ બે સદિશ છે એ અને બી, એની વચ્ચેનો ખૂણો ગોતવો છે. તો એના માટે યુઝ કરશું આપણે આ ફોર્મ્યુલા. અચ્છા, આને યાદ કેમ રાખશું? cos theta is equal to, અહીંયા ડોટ ગુણાકાર થયો છે અને છેદમાં જે બે સદિશ છે એનું મૂલ્ય છે. તો યાદ એમ રાખશું કે ઉપર ડોટ ગુણાકાર શું અને નીચે એનું મૂલ્ય. ઉપર ડોટ ગુણાકાર અને નીચે એનું મૂલ્ય. તો cos theta is equal to, cos theta is equal to ઉપર ડોટ ગુણાકાર 4 દુ 36 18, નીચે એનું મૂલ્ય, નીચે એનું મૂલ્ય
મૂલ્ય ગોતતા આવડે છે ને? યસ. આનું મૂલ્ય 2 નો વર્ગ, સીધું લખીએ આપણે. 2 નો વર્ગ, 3 નો વર્ગ, 9 ને 4, 4 નો વર્ગ, 6 નો વર્ગ, 36 ને 16, 52, 36 અને 16. અને આમ લખું, લખાય ને આમ? અચ્છા, √13 એટલે 13, અને આનું તમે 4નું કરશો એટલે 2, એટલે નીચે કેટલા થઈ ગયા? 26. ઉપર કેટલા થયા? 26. 26 ભાગ્યા 26, 1. cos થીટાની વેલ્યુ 1 ક્યારે હોય? તો આન્સર શું આવશે? તો એ અને બી વચ્ચેનો એંગલ કેટલો હશે? એ અને બી એકબીજાને કેવા હશે? સમાંતર હશે. અચ્છા, દર વખતે આવું સેટ થઈ જાય એવું જરૂરી નથી. આ તો મેં તો સેટ કરીને લખ્યું હતું અહીંયા. આનું ડબલ કરી નાખ્યું, મેં બીજું કાંઈ નથી કર્યું. બરાબર ને? કારણ કે એક સદિશ જે છે એનું મૂલ્ય જ મેં તો બદલાવ્યું, દિશા નથી બદલાવી. જો મેં શું કર્યું, એક સદિશ જે દિશામાં હતો ને એનું મૂલ્ય ડબલ કરી નાખ્યું ખાલી. બરાબર? આ તો મને ખબર હતી આવી, પણ દર વખતે તમારે એવું જરૂરી નથી કે દર એક્ઝેક્ટ જવાબ આવી જાય. ક્યારેક નહીં આવે તો કોસ ઇન્વર્સ કરીને મૂકી દેવાનું. કોસ ઇન્વર્સ કરીને મૂકી દેવાનું. બરાબર? અચ્છા, તો આવડે એંગલ ફાઇન્ડ કરતા? બરાબર. એક હોમવર્કમાં આપું તમને હું એંગલ ફાઇન્ડ કરવાનું. અહીંયા એક વડે લઈએ કે ધારો કે 2i નો y દિશા સાથેનો નો y દિશા સાથેનો કોણ શોધો. વિચારવું પડશે, એમને એમ નહીં થાય. બરાબર? ચાલો, ક્વેશ્ચન અહીંયા છે, જો એ અને બી લંબ હોય તો a ઇઝ ઇક્વલ ટુ 4i પ્લસ nj માઇનસ 2k અને b ઇઝ ઇક્વલ ટુ 2i પ્લસ 3j પ્લસ k, તો એનનું મૂલ્ય ગોતો. એનનું મૂલ્ય કેટલું હશે? ચાલો, તો એ કન્સેપ્ટ આપણો શું કહે છે કે જો બે સદિશ પરસ્પર લંબ હોય, એ લંબ બી હોય તો એનો ડોટ ગુણાકાર 0 થાય. જો બે સદિશ પરસ્પર લંબ હોય તો એનો ડોટ ગુણાકાર 0 થાય. બરાબર? અચ્છા, તો કરી દઈએ આપણે આ બેનો ડોટ ગુણાકાર. એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ, ડોટ ગુણાકાર કરવો એટલે આઈ વાળા પદનો ગુણાકાર, જે વાળા પદનો ગુણાકાર કે, દેન 4 મલ્ટીપ્લાય 2 8 પ્લસ પ્લસ એટલે પ્લસ 3n પ્લસ માઇનસ માઇનસ 2. એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 8 માઇનસ 2 6 વત્તા 3n, ધેન n ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2. તો આ તમારો આન્સર આવી ગયો. આ આન્સર એટલે સહેલો થઈ ગયો કારણ કે તમને કન્સેપ્ટ ખબર છે કે બે સદિશનો ડોટ ગુણાકાર 0. જો ન ખબર હોય તો આન્સર ન આવે, તો કંઈક ઘણું બધું જુદું આવે. બરાબર? અચ્છા, ચલો એક એઆઈ પીએમટીની અંદર પૂછાઈ ગયેલો પ્રોબ્લેમ લઈએ આપણે. 3 સદિશો આપ્યા છે, એ બી અને સી, અને એની વચ્ચેનો એક આવો રિલેશન છે, સદિશ એ ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ સી, અને એનો ગુણોત્તર એ જેમ બી જેમ સી, તેમના મૂલ્યનો ગુણોત્તર આપ્યો છે 5:4:3. આમ હોય તો એ અને સી વચ્ચેનો ખૂણો ગોતો. એ અને
સી વચ્ચેનો કોણ. આ પ્રોબ્લેમ બે રીતે કરી શકાય. એક તો ડોટ પ્રોડક્ટથી કરી શકાય અને બીજું આપણે અગાઉ એક સરવાળાના નિયમો ભણી ગયા છીએ એના ઉપરથી પણ કરી શકાય. બરાબર. જો આપણે એંગલ મેળવવો છે એ અને સી વચ્ચેનો, એટલે હું એ અને સીને પહેલાં ભેગા કરી દઉં. સદિશ એ માઇનસ સદિશ સી ઇઝ ઇક્વલ ટુ સદિશ બી. બરાબર છે. હવે બે બાજુ સ્ક્વેર કરીએ. સ્ક્વેર કરો એટલે માનાંક લેવો પડે. સદિશનો વર્ગ કોઈ દિવસ થાય નહીં, કારણ કે દિશાનો વર્ગ વ્યાખ્યાયિત નથી. મૂલ્યનો વર્ગ થાય, દિશાનો વર્ગ થાય. ઉત્તર દિશાનો વર્ગ કહું એમ કહું કેટલો શું થાય? દિશાનો વર્ગ ન થાય. બરાબર. તો અહીંયા મોડ એટલે કે મૂલ્ય લેશું અને પછી બે બાજુ વર્ગ કરીએ. ચલો હવે આનું સાદુરૂપ દઈએ આપણે. એ માઇનસ સી અથવા તો એ માઇનસ બી હોલ સ્ક્વેર. યાદ કરો, એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ માઇનસ 2ac cos થીટા ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર. બરાબર ને? સરવાળા બાદબાકી માટે પરિણામી સદિશ મેળવવાની આ સૂત્ર છે જ. હવે બધાની વેલ્યુ મૂકી દઈએ. ચલો કોસ થીટાને સૂત્રનો કરતા બનાવી દઈએ. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ આ બંને પદ છે એ આ બાજુ જશે, ધેન સોરી આને આ બાજુ લેશું એટલે આ બાજુ આવશે એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac. ઓકે, ચાલો એની વેલ્યુ મૂકીએ 5, સીની વેલ્યુ મૂકો 4, બીની વેલ્યુ સોરી અહીંયા આવશે બી સીની વેલ્યુ 3 અને બીની વેલ્યુ 4 અને છેદમાં 2ac 3. બરાબર. ઓકે 3. ચાલો આનું સાદરૂપ આપો એટલે તમને કોસ થીટાની વેલ્યુ મળી જાય. 25 વત્તા 9 માઇનસ 16. અહીંયા 5 × 15 દુ 30. અચ્છા 25 અહીંયા 16 છે. આનો હિસાબ કરો એટલે કેટલા થઈ જશે? 25 ને 9 માઇનસ 16 18 અને અહીંયા 6 તેરી 18 3/5. યાદ કરો 3/5 કોસ થીટાની વેલ્યુ 3/5 કોસ થીટાની વેલ્યુ કરાવેલું છે 3/5 એટલે 0.6 હે 53. થીટા ઇઝ ઇક્વલ ટુ 53 ડિગ્રી. બરાબર ને? યાદ કરી લેજો એકવાર પાછું. પીએમટીમાં પૂછાણો તો આ વેલ્યુ પણ યાદ રાખવી પડશે. બરાબર. ઓકે, ચાલો હવે એક ટેક્સ્ટ બુકનો પ્રોબ્લેમ લઈએ. 6.1ની અંદર એફ ઇઝ ઇક્વલ ટુ 3i કેપ પ્લસ 4j કેપ માઇનસ 5k કેપ એકમ અને સ્થાનાંતર ડી ઇઝ ઇક્વલ ટુ 5i કેપ પ્લસ 4j કેપ પ્લસ 3k કેપ એકમ વચ્ચેનો ખૂણો શોધો. બરાબર. એંગલ અહીંયા ફાઇન્ડ કરવાનો છે તથા એફના ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય ગોતો. ચલો બે કામ કરીએ આપણે. અહીંયા એક સદિશ આપ્યો છે એફ ઇઝ ઇક્વલ ટુ 3i કેપ પ્લસ 4j કેપ માઇનસ 5k કેપ અને સ્થાનાંતર આપ્યું છે આપણને 5 4 3. પહેલાં તો એંગલ ફાઇન્ડ કરવો છે. એંગલ ફાઇન્ડ કરવાનું ફોર્મ્યુલા કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ઉપર ડોટ ગુણાકાર નીચે એનું મૂલ્ય. સિમ્પલ. ચલો ઉપર ડોટ ગુણાકાર કરીએ. 5 તેરી ચોકે ચોકે વત્તે ઓછે ઓછા 5 તેરી
15 ડિવાઇડેડ બાય એફનું મૂલ્ય 9 વત્તા 16 વત્તા 25 વત્તા જ આવશે બરાબર. છેદમાં ડીનું મૂલ્ય 25 વત્તા 16 વત્તા 9 15 15 કેન્સલ થઈ જશે. અહીંયા 16 ડિવાઇડેડ બાય અહીંયા 25 25 50 આ 50 થઈ ગયું, આ 50 થઈ ગયું એટલે √50. then cos theta is equal to 16 by √50. I think 0.32 કેટલું રૂટ નીકળી જશે, સોરી રૂટ નીકળી જશે, બે વાર છે ને અહીંયા √50 એટલે 50. અચ્છા 16 ડિવાઇડેડ બાય 50 કરશો એટલે કેટલું આવશે 0.32. then theta is equal to cos inverse 0.32. તો આ તમારો આન્સર આવી સિમ્પલ. અહીંયા 0.32ની વેલ્યુ લખવાની જરૂર નથી. જો મેળવી હોય તો એને નેચરલ કોસાઇનની અંદર આપણે એની કિંમત જોવી પડે, આ યાદ ન હોય બરાબર, એટલે અહીંયા આપણે મેળવતા નથી. હવે બીજો ક્વેશ્ચન મહત્વનો કીધો છે કે એફનો ડી પરનો પ્રક્ષેપ, એફનો ડી પરનો પ્રક્ષેપ એટલે શું થઈ ગયું, એફ કોસ થીટા થયું. એફનો ડી પરનો પ્રક્ષેપ, એફનો પ્રક્ષેપ થયો, એફનો પ્રક્ષેપ એટલે એફ કોસ થીટા. ડીનો એફ પરનો પ્રક્ષેપ કહે તો ડીનો પ્રક્ષેપ થયો તો ડી કોસ થીટા આવે. જેના પ્રક્ષેપ કયો એનો કોસ થીટા ફાઇન્ડ કરવાનો. તો અહીંયા એફનો ડી પરનો પ્રક્ષેપ એટલે કે એફ કોસ થીટા ફાઇન્ડ કરવું છે આપણે. ચલો એફની વેલ્યુ કેટલી આવશે, અહીંયા મૂલ્ય લેશું ને, આ મૂલ્ય છે એફની વેલ્યુ, આ મૂલ્ય, તો મૂલ્ય કેટલું આવશે √50. તો √50 મલ્ટીપ્લાય કોસ થીટાની વેલ્યુ કેટલી લઈ આવ્યા આપણે 0.32 લ્યો, આ તમારો આન્સર થઈ ગયો. એફનો ડી પરનો પ્રક્ષેપ એટલે એફ કોસ થીટા, એફની વેલ્યુ √50 અને કોસ થીટાની વેલ્યુ 0.32. સિમ્પલ. ચાલો તો બેઝિક ચર્ચા આપણે અહીંયા ડોટ પ્રોડક્ટની કરી, થોડાક